Audio Jungle. શ્રી બીબી એન્ડ પીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડ લર્નિંગ લેક્ચરની અંદર બધી વિદ્યાર્થી બહેનોનું સ્વાગત છે. બધી બહેનોને જય સરદાર. આજે વિષય વિજ્ઞાનની અંદર લેક્ચર 8 આપણે જોઈ રહ્યા છીએ. 7મા લેક્ચરની અંદર આપણે જોયું હતું અવરોધનો શ્રેણી જોડાણ અને તેને સમતુલ્ય સૂત્ર તારવ્યું હતું. શ્રેણી જોડાણ કોને કહેવાય, એનું સૂત્ર કેવી રીતે મળે અને એની આકૃતિ શ્રેણી જોડાણની કેવી હોય એ જોયું હતું. આજે સમાંતર જોડાણ વિશે જોઈએ. સમાંતર જોડાણ હોય અવરોધનું કોને કહેવાય, એની આકૃતિ કેવી હોય અને એનું સૂત્ર કેવું હોય એ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે શ્રેણી જોડાણ જોયા પછી સમાંતર જોડાણ એના વિશે જોઈએ. તો અહીંયા બે કે બેથી વધારે અવરોધના એક તરફનો છેડો એક સામાન્ય બિંદુ સાથે અને બીજી તરફનો છેડો બીજા સામાન્ય બિંદુ સાથે જોડાણ કરવામાં આવે તો આવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. સમાંતર જોડાણ કોને કહેવાય? તો બે કે બેથી વધારે અવરોધ લેવામાં આવે અને એક તરફનો સામાન્ય છેડો એક બિંદુ સાથે અને બીજી તરફનો છેડો બીજા બિંદુ સાથે જોડાણ કરવામાં આવે તો એવા જોડાણને સમાંતર જોડાણ કહેવાય. તો આ સમાંતર જોડાણ કોને કહેવાય એના વિશે આપણે જોયું. હવે સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહને વહેવા માટે કે વિદ્યુત પ્રવાહને પસાર થવા માટે એક કરતાં વધારે માર્ગો હોય. વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, એક જ માર્ગ ન હોય, એને પસાર થવા માટે એક કરતાં વધારે માર્ગ હોય. અને બીજું, દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. દરેક અવરોધ હોય એના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે. તો આનું આકૃતિ કેવી હોય એ આપણે જોઈએ. સમાંતર જોડાણની આકૃતિ છે, આ પ્રકારની આકૃતિ હોય. આપણે બેટરી દોરીએ. આ બેટરી છે, અહીંયા કોર્ડ જોડીએ. આ કોર્ડ છે અને અહીંયા 3 અવરોધ છે. આ બે છેડા છે, બે બિંદુ. એક અવરોધ આની વચ્ચે જોડ્યો છે. એક અહીંથી આમ જશે, બીજો છેડો આમ છે. તો અહીંયા આ પ્રકારના એકબીજાને એક છેડો, અહીંયા બિંદુ એ છે, બિંદુ બી છે. એટલે એક તરફનો છેડો છે એ અવરોધની સાથે બીજા તરફનો છેડો બીજા અવરોધ સાથે આ રીતે જોડેલું હોય, આવા જોડાણને કહેવાય સમાંતર જોડાણ. આકૃતિ એની આ રીતની છે. 3 અવરોધ છે. અહીંયા એક અવરોધ R1 છે, બીજો R2 છે, ત્રીજો R3 છે. 3 અવરોધ જોડેલા છે. આપણે કીધું કે ત્રણેય અવરોધને વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે 3 માર્ગ છે. એક અહીંયા આમ વિદ્યુત પ્રવાહ જશે જેને આપણે I1 કહીએ, એક આમ જશે એને I2 કહીએ, એક જશે અહીંયા I3 કહીએ. એટલે કે I1, I2, I3 3 માર્ગે વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો આવી આકૃતિ છે સમાંતર જોડાણની. અને આનાથી સમતુલ્ય અવરોધ આપણે મેળવવાનો હોય તો એની આકૃતિ આ રીતની છે. બેટરી જોડાઈ
આને આરપી કહીએ, સમતુલ્ય અવરોધ આરપી. અહીંયા બે છેડા છે, એ અને બીનો. હવે અહીંયા વિદ્યુત આ ધનધ્રુવ છે, આમાં પણ આ ધનધ્રુવ છે, ઋણધ્રુવ છે. વિદ્યુત પ્રવાહ આમ જતું હોય છે, અહીંથી નીકળતો હોય છે વિદ્યુત પ્રવાહ. આ રીતે વિદ્યુત પ્રવાહ જતું હોય છે. હવે આના ઉપરથી આ આકૃતિથી આના ઉપરથી આપણે સૂત્ર શીખવાનું છે, સમતુલ્ય અવરોધનું સૂત્ર. તો આપણને ખબર છે આકૃતિમાં 3 અવરોધ R1, R2 અને R3 એ બિંદુ A અને B વચ્ચે શ્રેણીમાં નહીં પણ સમાંતર જોડેલા છે. 3 અવરોધ R1, R2, R3 એ ત્રણેય અવરોધને બિંદુ A અને B વચ્ચે સમાંતર જોડ્યા છે. આ સમાંતર જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ જે I છે એને વહેવા માટે 3 માર્ગ ઉપલબ્ધ છે. 3 માર્ગે વિદ્યુત પ્રવાહ વેચાઈ જાય છે. એક માર્ગ આમ જાય છે વિદ્યુત પ્રવાહનો, એક આમ જાય છે, એક આમ જાય છે. R1 માંથી વિદ્યુત પ્રવાહ વહે છે એને I1 કહેવાય છે. R2 માંથી જે વિદ્યુત પ્રવાહ વહેતે છે એને I2 કહીએ. I3 માંથી જે વિદ્યુત પ્રવાહ જાય છે એને I3 કહીએ. એટલે અહીંયા 3 વિદ્યુત પ્રવાહ I1, I2 અને I3 હોય છે. કુલ વિદ્યુત પ્રવાહ I હોય છે. કુલ વિદ્યુત પ્રવાહ I હોય છે. I એટલે શું કે ત્રણેયનો સરવાળો થાય છે, I1, I2 અને I3. I1, I2, I3 ત્રણેયનો સરવાળો કરી એટલે I આપણને કુલ વિદ્યુત પ્રવાહ મળે છે. હવે અહીંયા સમાંતર જોડાણ છે, તો આમાં બે છેડા વચ્ચે જે બે છેડા A અને B છે એની વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ V જેટલો મળે છે. અહીંયા બેટરી V છે, V જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે છે. હવે આપણે ઓહમનો નિયમ અહીંયા અનુસરીએ. ઓહમનો નિયમ પ્રમાણે તો I1 બરાબર આપણે જોઈએ ઓહમના નિયમ પ્રમાણે જોઈએ. ઓહમના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો I1 છે, I1 તો અહીંયા આપણને મળશે V/R1, V/R1 મળશે. I2 છે, ત્યાં મળશે V/R2, એમાં V/R3 મળશે. તો અહીંયા ઓહમના નિયમ પ્રમાણે શું મળે તો કે I1 છે, I1 એના બરાબર V/R1 મળે, I2 બરાબર V/R2 મળે અને I3 બરાબર V/R3. આ ઓહમના નિયમ પ્રમાણે મળે છે. આને આપણે સમીકરણ 1 કહીએ છીએ. સમીકરણ 1 છે. હવે આને I1 ની જગ્યાએ આ મૂકી દઈએ, એના મૂકી દઈએ કિંમત માટે I બરાબર I1 ની જગ્યાએ મૂકીએ V/R1, V/R1 અહીંયા મૂકીએ V/R2, અહીંયા મૂકીએ I3 ની જગ્યાએ V/R3. તો આને સમીકરણ 2 કહીએ આપણે. સમીકરણ 2 કહીએ. હવે સમતુલ્ય અવરોધ મેળવવાનું છે આપણે. આ તો આમાંથી મળી જાય, પણ સમતુલ્ય અવરોધ, તો સમતુલ્ય અવરોધ કોને કહેવાય? તો 3 અવરોધ છે આપણે જોડ્યા છે, એને બદલે જો આપણે એક જ અવરોધ જોડીએ RP, 3 અવરોધને બદલે એક જ અવરોધ RP A અને B બિંદુ વચ્ચે આપણે જોડીએ તો વિદ્યુત પ્રવાહ I તો એટલો જ વહે છે. આમાંથી જેટલો વિદ્યુત પ્રવાહ કુલ વહેતો હતો એટલો જ વિદ્યુત પ્રવાહ કુલ વહેતો હોય છે. તો અહીંયા પહેલા જેટલો જ વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો અહીંયા RP ને સમતુલ્ય અવરોધ કહેવાય. RP ને શું કહેવાય? સમતુલ્ય અવરોધ કહેવાય. તો અહીંયા પણ આના ઓહમના નિયમ ઉપરથી આનું સૂત્ર બનાવીએ આપણે. તો I બરાબર V/RP, V/RP. આ સૂત્ર આના સમતુલ્ય અવરોધનું મળે. સમતુલ્ય અવરોધનું સૂત્ર અહીંયા ત્રીજું 3 નંબરનું સૂત્ર આપણે મેળવીએ. હવે સમીકરણ 2 ઉપરથી, આ સમીકરણ 2 ઉપરથી આપણે I ની જગ્યાએ, I છે એની જગ્યાએ આપણે આ મૂકીએ તો
વી છેદમાં આરપી બરાબર આઈની જગ્યાએ શું મૂકીએ? આઈનું આ કિંમત છે અહીંયા 3 મળી, આઈની જગ્યાએ એ મૂકી દઈએ. તો આઈ બરાબર પેલું મૂકીએ વી છેદમાં R1 વત્તા વી છેદમાં R2 વત્તા વી છેદમાં R3 આવું મળે. જો અહીંયા મેં ઉલટું કર્યું છે, આ પહેલાં લીધું, આ પછી લીધું, અને આઈની કિંમત આપણે સમીકરણ 2 ઉપરથી મૂકી. સમીકરણ 2માં આઈની કિંમત આ હતી વી છેદમાં R1 પ્લસ વી છેદમાં R2 પ્લસ વી છેદમાં R3. એ આપણે આઈની જગ્યાએ મૂકીએ. હવે અહીંયા વી છે બધામાં કોમન છે, સામાન્ય કાઢી નાખીએ વી. તો અહીંયા વી નીકળી જાય, આમાંથી બધામાંથી વી ઉડાડી દઈએ. તો 1 છેદમાં આરપી બરાબર 1 છેદમાં R1 વત્તા 1 છેદમાં R2 વત્તા 1 છેદમાં R3. આ જે સમીકરણ મળ્યું, છેલ્લું સમીકરણ, એ સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય, અથવા તો સમાંતર જોડાણનું સૂત્ર કહેવાય. સમાંતર જોડાણનું સૂત્ર આવું હોય, છેદમાં વાળું. 1 છેદમાં આરપી બરાબર 1 છેદમાં R1 વત્તા 1 છેદમાં R2 વત્તા 1 છેદમાં R3. એટલે આ જે સૂત્ર છે એ કોનું છે? સમાંતર જોડાણ માટેનું સૂત્ર કહેવાય. તો આવું સૂત્ર તમારે યાદ રાખવાનું છે. આના ઉપરથી અમુક દાખલા આવે છે, દાખલા આપણે પછી જોશું. શ્રેણી જોડાણના દાખલા છે, સમાંતર જોડાણના દાખલા છે, બંનેના દાખલા છે, આપણે ભેગા પછી જોઈ લેશું. પણ તમને સૂત્ર યાદ રહેવું જોઈએ, શ્રેણી જોડાણનું કેવું હતું ને સમાંતર જોડાણનું સૂત્ર કેવું છે. હવે આ જે સૂત્ર મળ્યું શ્રેણી જોડાણ સમાંતર જોડાણનું, એના ઉપરથી આપણે કહી શકીએ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય છે, અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના વ્યસ્તનું મૂલ્ય, વ્યસ્ત છે આ વ્યસ્તનું મૂલ્ય અવરોધોના વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. આ વ્યસ્ત સમતુલ્ય અવરોધનું વ્યસ્ત કહેવાય. વ્યસ્તનું મૂલ્ય, અહીંયા અવરોધો છે બધા, આ બધા અવરોધો છે એનું વ્યસ્ત, વ્યસ્ત એટલે 1/છેદમાં વ્યસ્તના સરવાળા જેટલું હોય છે. બધાના વ્યસ્તના સરવાળા જેટલું એનું મૂલ્ય હોય છે. અને બીજું આના ઉપરથી એ કહી શકાય કે સમાંતર જોડાણમાં કોઈ પણ અવરોધ હોય એના નાનામાં નાના અવરોધ કરતાં એનું મૂલ્ય નાનું હોય. આમાં જે અવરોધ જોડ્યા હોય ત્રણેય, એમાં જે કંઈ મૂલ્ય હોય નાનામાં નાનું મૂલ્ય આવે, એના મૂલ્ય કરતાં પણ સમતુલ્ય અવરોધનું મૂલ્ય નાનું મળે. તો અહીંયા આપણે લેક્ચર 8ની અંદર અવરોધનું સમાંતર જોડાણ એટલે શું અને તેનું સમતુલ્ય અવરોધ મેળવવાનું સૂત્ર તારવો. તો આપણે આ સૂત્ર તાર્યું. આવું 3 માર્કની અંદર પ્રશ્ન પૂછે છે બોર્ડની અંદર. આ સમાંતર જોડાણ અથવા શ્રેણી જોડાણ બેમાંથી એક પૂછાઈ ગયેલો છે અને એક કદાચ પૂછે. એટલે તમારે આકૃતિ યાદ રાખવાની છે અને સૂત્ર આ રીતે તારવવાનું છે. તો અહીંયા આપણે લેક્ચર 8 છે આપણે પૂરું કરીએ છીએ. બાકીનું છે એ પછી જોઈશું. અસ્તુ.